હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ આરકે સ્ટડી. તો આજે આપણે જોવાના છે જીસેટ પેપર 1 યુનિટ 4 પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશન. તો પ્રકરણની શરૂઆત કરતાં પહેલાં આપણે જે જીસેટમાં આ યુનિટનો જે અભ્યાસક્રમ આપેલો છે એ વિશે થોડું જોઈ લઈએ. તો આ યુનિટના અભ્યાસક્રમમાં આપણને આપેલું છે પહેલો ટોપિક પ્રત્યાયનનો અર્થ, પ્રકારો અને લાક્ષણિકતાઓ. ત્યારબાદ અસરકારક પ્રત્યાયન કે જેમાં શાબ્દિક અને અશાબ્દિક, આંતર સાંસ્કૃતિક અને જૂથ પ્રત્યાયન અને વર્ગખંડ પ્રત્યાયન વિશે જોવાનું છે આપણે. તેવી રીતના ત્રીજો ટોપિક છે અસરકારક પ્રત્યાયનના અવરોધો અને ચોથો ટોપિક છે સમૂહ માધ્યમ અને સમાજ. હવે તમને ખબર જ હશે કે દરેક યુનિટમાંથી 5 ક્વેશ્ચન આવે છે અને દરેક ક્વેશ્ચનના જે ગુણ હોય છે તે 2 હોય છે. તો આ યુનિટમાંથી પણ 5 ક્વેશ્ચન આવશે જેના દરેકના ગુણ 2-2 માર્ક હશે. તો આપણે તૈયારી એવી રીતના કરવાની કે જે 10 માર્ક હોય એમાંથી ઓછામાં ઓછા 8થી 6 માર્ક આપણે મેળવી શકીએ. તો ચાલો આ યુનિટની શરૂઆત કરીએ પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશનની વ્યાખ્યા પરથી. તો પ્રત્યાયન એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે માહિતી, વિચારો, લાગણીઓ અને સંદેશાઓની અસરકારક આપ-લે કરવાની પ્રક્રિયા. સામાન્ય શબ્દોમાં કહું તો 2 કે તેથી વધુ વ્યક્તિ હોય અને આપણા જે મનમાં કોઈ સંદેશ અથવા વિચાર આવે તેને આપણે તે વ્યક્તિઓ સુધી પહોંચાડવાનું જે પ્રક્રિયા છે તેને પ્રત્યાયન કહેવાય. હવે જોઈએ પ્રત્યાયનની પ્રક્રિયા જે જીસેટ માટે ઘણું મહત્વનું છે. તો સૌપ્રથમ આવશે વિચારનું સર્જન એટલે કે પ્રેષક એટલે અહીં સંદેશો અથવા વિચારને બીજી વ્યક્તિ સુધી મોકલનાર. સૌપ્રથમ પ્રેષકના મનમાં વિચારનું સર્જન થાય છે એટલે કે પ્રેષક મનમાં વિચારે છે અને ત્યારબાદ બીજું જે છે તે એન્કોડિંગ એટલે કે સાંકેતિકકરણ અથવા સંદેશ રૂપાંતર. તો વિચારને શબ્દોમાં, ચિહ્નોમાં કે ચિત્રમાં ફેરવવો એમ તેનો મિનિંગ થાય છે. એટલે કે એન્કોડિંગ એટલે એવી પ્રક્રિયા કે જેમાં પ્રેરક પોતાના વિચાર, લાગણી કે સંદેશને શબ્દો, ચિહ્નો અથવા ચિત્રમાં ફેરવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે તમારો મિત્ર કહે મારે તારી મદદ જોઈએ છે. તો સૌપ્રથમ તો એના મનમાં વિચાર આવ્યો હશે કે મારે એની મદદ જોઈતી છે. તો એ વિચાર તેણે શબ્દમાં ફેરવ્યું. તો આ જે પ્રક્રિયા છે તેને આપણે એન્કોડિંગ કહી શકીએ. ત્યારબાદ સંદેશ એટલે કે મેસેજ. તો જે માહિતી અથવા વિચાર મોકલવાનો હોય તે. ત્યારબાદ માધ્યમ અથવા ચેનલ. તો સંદેશ પહોંચાડવાનું સાધન. ત્યારબાદ ગ્રાહી એટલે કે રિસીવર એટલે કે રિસીવર છે તો તે સંદેશ મેળવનાર થાય તે વ્યક્તિ. અને ત્યારબાદ ડીકોડિંગની પ્રક્રિયા એટલે કે અર્થઘટન. તો ડીકોડિંગની પ્રક્રિયા એટલે પ્રેરકના સંદેશા જે મોકલે તે બાદ પ્રાપ્તકર્તા તે સંદેશને સમજવા પ્રયત્ન કરે છે અને અર્થ કાઢે. તો તે પ્રક્રિયાને ડીકોડિંગ પ્રક્રિયા કહેવી શકાય. હવે સાંભળીને, વાંચીને, જોઈને આ બધું જે પ્રક્રિયા છે તે ડીકોડિંગ કહેવાય. જેમ કે મિત્રએ તમને કહ્યું મારે તારી મદદ જોઈએ છે. તો તે વાક્ય સાંભળીને તમે સમજો કે એ તમને મદદ માટે કહી રહ્યો છે. તો આ પ્રક્રિયા જે છે તેને આપણે ડીકોડિંગ પ્રક્રિયા કહી શકીએ. અને ત્યારબાદ લાસ્ટ પ્રતિસાદ એટલે કે જે તમે સાંભળ્યું ત્યારબાદ તમે જે સામેવાળો વ્યક્તિ પ્રશ્ન પૂછે છે તેને તમે પ્રતિસાદ આપો છો તો તે પ્રતિસાદ. અને ત્યારબાદ આ પ્રક્રિયા જે છે તે ફરીથી પુનરાવર્તન થયા કરે છે. હવે જીસેટની પરીક્ષામાં ઘણીવાર એવો પ્રશ્ન આવે છે કે પ્રત્યાયનના સાચા ક્રમમાં જે છે તે કયો ઓપ્શન છે તે હિસાબે તમે ગોઠવો. તો આ પ્રકારે આવે છે. તો પ્રત્યાયનનો સાચો ક્રમ યાદ રાખવા માટે આપણી પાસે ટ્રીક છે કે SEMCRDF એટલે કે આ તમને યાદ ન રહ્યું તો શું યાદ રાખવાનું તમારે? સેમ કાર્ડ ફેક. તો S એટલે સેન્ડર, E એટલે એન્કોડિંગ, M એટલે મેસેજ, C એટલે ચેનલ, R એટલે રિસીવર, D એટલે ડીકોડિંગ, F એટલે ફીડબેક.
એટલે કે સેમ, કાર્ડ, ફેક. અને સફળ પ્રત્યાયન માટેના જે મહત્ત્વના મુદ્દા છે તેમાં સફળ પ્રત્યાયન માટે 7 તબક્કા મહત્ત્વના છે. જે આપણે આ પ્રત્યાયનના 7 ક્રમ જોયા તે ઘણા મહત્ત્વના છે. હવે ફીડબેક વિના પ્રત્યાયન જ અધૂરું છે. સાચી વાત છે. આપણે કોઈ બીજી વ્યક્તિ સુધી આપણે માહિતી પહોંચાડીએ અને તેના દ્વારા આપણને પ્રતિસાદ એટલે કે ફીડબેક જ ન મળે તો તે પ્રત્યાયન અધૂરું કહેવાય. હવે પ્રત્યાયન દ્વિમાર્ગી પ્રક્રિયા છે. સાચું છે, કેમ કે પ્રત્યાયન જે છે તે કોઈ એક વ્યક્તિ વચ્ચે થવાની શક્યતા નથી, એટલે કે એક વ્યક્તિ વચ્ચે થવાની નથી. તેના માટે ઓછામાં ઓછા 2 વ્યક્તિ તો જોઈએ જ. એટલે કે પ્રત્યાયન જે છે તે દ્વિમાર્ગી પ્રક્રિયા છે. હવે યોગ્ય માધ્યમ અને સ્પષ્ટ સંદેશ ખૂબ જરૂરી છે. આ પણ એકદમ સાચી વાત છે, કેમ કે યોગ્ય સંદેશ અને યોગ્ય માધ્યમ હોય તો સંદેશ જે હોય છે તે સ્પષ્ટ રીતે સમજાય, ગેરસમજ ટળે, યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે. એટલે કે યોગ્ય માધ્યમ હોય જેમ કે મૌખિક, લેખિક, મોબાઈલ, ઈમેલ વગેરેથી તો સંદેશ સમયસર પહોંચે, સમય અને ખર્ચની બચત થાય, તેમજ પ્રત્યાયન જે છે તે અસરકારક બને અને પ્રતિસાદ જે હોય તે સરળતાથી આપણને મળી રહે.